ફ્રેન્ડ્સ કેમ છો બધાય? આઈ હોપ બધાય મજામાં જઈશો. તો આ છે મારો ત્રીજો વ્લોગ. તો તમને તો ખબર જ છે કે હું હમણાં મોરબી છું. તો હવે હું 6 તારીખે જઈશ જામનગર પાછી મારા ઘરે, કેમ કે હું લગભગ 11 તારીખથી હું અહીંયા છું. હવે મને મારા ઘરની યાદ આવે છે. તો હવે હું મારા ઘરે જઈશ 6 તારીખે. અને હું ઘરે જવા માટે એટલી એક્સાઇટેડ છું કે જાણે કોઈક છોકરા હોસ્ટેલમાં હોય ને પછી એમ ના કે હાલો વેકેશન પડ્યું ઘરે જઈએ, એવી રીતના. હું અહીંયા અત્યારે મોરબી છું. હવે હું વાટ જોઈને બેઠી છું કે કંઈ 6 તારીખ થાય ને કંઈ હું મારા ઘરે જાઉં અને જો હું તમને બતાવું. અહીંયા બાજુમાં હનુમાનજીની આરતી થાય છે. આપણે અહીંથી પગે લાગી લઈએ, કેમ કે મેં અહીંયાના રસ્તા હજી જોયા નથી. તો અહીંથી આપણે પગે લાગી લઈએ. જય હનુમાન દાદા. હું વાટ જોઈને બેઠી છું ઘરે કદી જાઉં. અહીંથી જામનગર જઈશ, પછી જામનગરથી હું ડાયરેક્ટ ત્યાં મમ્મી મને તેડવા આવશે સ્કૂટી લઈને. મમ્મી મને તેડવા આવશે, પછી અમે જાશું હેર સ્ટ્રેટનર કરવા, પરમાનન્ટ હેર કરાવવા. તો એના માટે હું હદની બારે એક્સાઇટેડ છું, કેમ કે હું 2, 3, 4 વર્ષથી છે ને મમ્મીને કહું છું મમ્મી મારે પરમાનન્ટ હેર કરાવવા છે. પણ મમ્મી એમ કહેતા હતા કે ટાઈમ આવશે ને તેથી હું તને સામેથી કરાવી દઈશ. મેં મારા શાયદ ફર્સ્ટ વ્લોગમાં કે સેકન્ડ વ્લોગમાં તમને કીધું હતું કે મમ્મીએ કીધું હતું કે તારો ટાઈમ આવશે તેથી હું કરાવી દઈશ. એટલે હું 3-4 વર્ષ વાટ જોયા પછી 6 તારીખે હું મારા હેર પરમાનન્ટ કરાવવા જઈશ. અને શાયદથી છે ને ત્યાં મારો વ્લોગ નહીં બને, કેમ કે હું શોર્ટ રીલ નાખીશ, તમને શોર્ટ વિડીયો નાખીશ, કેમ કે ત્યાં છે ને એક સાઈડ પરમાનન્ટ હેર કરશે અને મમ્મીના પરમાનન્ટ હેર કરાવવાના છે. એના તો બહુ ટાઈમ પહેલાંથી જ કરાવે છે. એનો લગભગ 4-5મા ફેરે અત્યારે કરાવતી હશે એ હેર પરમાનન્ટ. મારો આ ફર્સ્ટ ટાઈમ છે, તો મારાથી નહીં બને, કેમ કે ત્યારે મારા એ પરમાનન્ટ હેર થતા હશે અને મમ્મીના પરમાનન્ટ હેર સ્ટ્રેટ થતા હશે. તો હું હદની બારે એક્સાઇટેડ છું. અને તમે મારા હેર જોવો છો એટલા ડેમેજ થઈ ગયા છે ને હદની બહાર, કેમ કે છે ને અમે ઓલું હેર સ્ટ્રેટનર લીધું હતું. તો હું છે ને મારા હેર સારા દેખાડવા માટે લગ્ન પ્રસંગમાં કે કાંઈક તહેવાર હોય ને તો એ છે ને હેર સ્ટ્રેટ કરતી. એમાં જ છે ને મારા હેરની છે ને સાવ પથારી ફરી ગઈ છે. એટલે સાવ એકદમ ડેમેજ થઈ ગયા છે મારા હેર. તો અત્યારે તો હું અહીંયા આવી છું વ્લોગ બનાવવા. મેં દીદીને કીધું કે દીદી હું થોડીક વાર આવું છું, તું મારા હવે ભાણિયાને સાચવ. હું સવારની સાચવતી હતી. જોવાયનો વ્યૂ. અહીંયા એટલી મસ્ત મોટી મોટી બિલ્ડિંગ્સ છે. તો થેન્ક્સ મારા ત્રીજા બ્લોગમાં આવવા માટે. મેં તો તમને એમ કીધું હતું કે તમે મને સપોર્ટ કરશો, મને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો તો જ હું મારો બીજો બ્લોગ નાખીશ. પણ એવું ના થયું, મારાથી કંટ્રોલ જ ન થતું. મને એમ થાય કે હાલો ને હું વ્લોગ નાખીને જોઉં, કદાચ કોઈક લાઈક કરી દે, કદાચ કોઈક કમેન્ટ કરી દે, કદાચ કોઈક સબસ્ક્રાઈબ કરી દે મારા ચેનલને. તો મને એવું અંદરથી ફીલ થાય કે હાલો હું એકાદો વ્લોગ નાખીને જોઉં કે આમાં શું રિસ્પોન્સ આવે છે પબ્લિકનો. સારો નથી આવતો. અને હા, મેં તમને કીધું હતું કે મારી આઈડી મેં બ્લોક કરી નાખી છે, માકી લાડલી વાળી GINJ જાડેજા. તો એ આઈડી છે ને હું એ આઈડી વાસે તમને મેં કીધું હતું કે હું એ આઈડીના પાસવર્ડ ભૂલી ગઈ છું. તો એ આઈડી વાસે હું 3-4 દિવસથી કન્ટિન્યુ છે ને મહેનત કરતી હતી કે કાશી પાસવર્ડ યાદ આવી જાય, કાશી પાસવર્ડ યાદ આવી જાય. તો મને યાદ જ નહોતા આવતા. પછી છે ને મારા દીદીએ ખબર નહીં હું કર્યું હોય એને મારી આઈડી પાછી ખોલી દીધી છે, કેમ કે એમાં જે નંબર નાખેલા હોય ને એ નંબર, એ સિમ છે ને મેં તોડીને નાખી દીધું હતું પાસ્ટના લીધે. તો એ સિમ મેં તોડીને નાખી દીધું હતું. તો પછી મેં બીજું પાછું સિમ લીધું ને તો નંબર ચેન્જ થઈ ગયા ને જે ઓલા કોડ આવે એ મારા પહેલા નંબર ઉપર જ આવે, જે નંબર ઉપરથી આઈડી ખુલી હોય. તો એ
કોટ તો ઓલામાં જ આવે તો મારા છે ને એ આઈડી નહોતી ખુલતી. પછી દીદીએ ખબર નહીં શું કર્યું, એ મારી આઈડી ખુલી ગઈ છે. અને હવે તમે એમાં જઈને લાઈક કમેન્ટ, ભલે તમે યુટ્યુબને આગળ ના વધારો કાંઈ વાંધો નહીં, પણ મને ઇન્સ્ટામાં તો તમે મને ફોલો કરો, ઇન્સ્ટામાં તો મને આગળ વધારો. મારી આઈડી છે માકી લાડલી, એ હતી 162. તો પછી છે ને મેં આઈડીનું નામ ચેન્જ કરી નાખ્યું છે, જીયા -- ખાલી તમે જીયા સર્ચ મારશો ને તોય આવી જશે, જીયા NJ જાડેજા. તો પ્લીઝ એમાં મને સપોર્ટ કરો. તમે યુટ્યુબમાં ના કરી શકો તો મને એમાં સપોર્ટ કરો, બને એટલો સપોર્ટ કરો મને, કેમ કે મારે આગળ વધવું છે. અને મને ઘણા લોકોએ કીધું છે કે તું આ વસ્તુ ના કર, કોઈક મિસયુઝ કરશે આ વસ્તુનો. પણ મને મારા ફ્રેન્ડ્સ ઉપર ભરોસો છે કે એવું કાંઈ નહીં થાય. મારી માં ખોડિયાર ઉપર, મારી માં મોગલ ઉપર, મને મારી માતાજી બેય ઉપર ભરોસો છે કે મારી ઉપર એવું કોઈ દી કાંઈ થશે નહીં. અને જો એવું કાંઈ થશે, મારી આઈડીનો મિસયુઝ થશે કે મારા ફોટાઝનો, મારા વિડીયોઝનો મિસયુઝ થશે તો માં જાણે ને એ લોકો જાણે, પણ મારે આગળ વધવું છે. મેં હવે મારા મગજમાં એક જ વિચારીને રાખ્યું છે કે જે થવું હોય થાય, સગાવાળાને જે કેવું હોય કીએ. મારી ફેમિલી મારા ભેગી છે એટલે મારે આગળ વધવું છે ને વધવું જ છે. અને તમે લોકોએ મને પ્લીઝ આગળ વધારો અને મને સપોર્ટ કરો, બસ મારી આટલી જ રિક્વેસ્ટ છે. ભલે હાલો બાય. હવે મારે જમવાનું બનાવવા જવાનું છે, તો ધ્યાન રાખજો તમારું, અને બને એટલો મને સપોર્ટ કરજો. બાય. જય માં ખોડિયાર, જય માં મોગલ. ધ્યાન રાખજો તમારા બધાને.